નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું રાઠોડ અર્જુન. અમારી યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ઇંગ્લિશ ગ્રામર, અને ઇંગ્લિશ ગ્રામરની અંદર આપણે પ્રીપોઝિશન્સ અત્યારે આપણે શીખતા રહેલા છે. પ્રીપોઝિશનની અંદર આપણે લાસ્ટમાં ગ્રુપ નંબર 3માં 16 અને 17 15 અને 16 આ પ્રીપોઝિશન આપણે કર્યા હતા. આજે આપણે આ વિડીયોની અંદર પ્રીપોઝિશન નંબર 17 એટલે કે વિથ અને વિધાઉટ, વિથ અને વિધાઉટ આ બે પ્રિપેરેશન કરવાના છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ગતિયાના પ્રિપોઝિશન છે. ચલો સૌ પ્રથમ આપણે જોઈએ વિથ પ્રિપોઝિશન. વિથનો ઉપયોગ ક્યાં થાય? તો ભાઈ કોઈ વસ્તુ કે વ્યક્તિની સાથેની હાજરી બતાવવા માટે થાય, અને આપણે વિથ પ્રિપોઝિશનનો ઉપયોગ ઇંગ્લિશ ગ્રામરમાં કરીએ છીએ કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથેની હાજરી બતાવવા માટે. જેમ કે વિથ યુ એટલે કે તમારી સાથે, વિથ મી મારી સાથે, વિથ માય પેરેન્ટ્સ મારા માતા પિતા સાથે, વિથ ટીચર શિક્ષક સાથે, એવી રીતે. ચલો તો એક્ઝામ્પલ્સ તરીકે જોઈએ આપણે. આઈ લીવ વિથ માય અંકલ એન્ડ આંટી એટલે કે હું મારા કાકા કાકીની સાથે રહું છું. આઈ લીવ વિથ માય અંકલ એન્ડ આંટી એટલે કે હું મારા કાકા કાકીની સાથે, વિથ એટલે કે સાથે રહું છું. આ તો વર્તમાન કાળનું વાક્ય છે. બીજું એક્ઝામ્પલ્સ, આઈ કેમ હિયર વિથ માય ફ્રેન્ડ. વિથ માય ફ્રેન્ડ એટલે કે મારા મિત્ર સાથે, અને આઈ કેમ હિયર એટલે કે હું અહીંયા આવ્યો, એટલે કે હું મારા મિત્ર સાથે અહીંયા આવ્યો. આઈ કેમ હિયર વિથ માય ફ્રેન્ડ. ચલો બીજો ઉપયોગ છે તેનો, કોઈ સાધન દ્વારા જ્યારે કોઈ ક્રિયા થતી હોય ત્યારે વિથ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય. કોઈ વસ્તુથી કોઈ ક્રિયા થતી હોય, કોઈ સાધનથી કોઈ ક્રિયા થતી હોય ત્યારે આપણે વિથ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે મેં લાકડીથી સાપને માર્યો, બરાબર. આઈ કિલ્ડ a snake with a stick. વિથ સ્ટિક એટલે લાકડીથી, વિથ હેમર એટલે હથોડીથી, વિથ પેન એટલે પેનથી. આઈ રોટ ધીસ લેટર વિથ અ રેડ પેન. મેં આ પત્ર લાલ પેનથી લખ્યો. તો કોઈ પણ સાધનથી, કોઈ પણ વસ્તુથી જ્યારે કોઈ ક્રિયા કરવામાં આવે ત્યારે તેની સાથે આપણે વિથ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. તો આઈ ઓલવેઝ રાઇટ વિથ બ્લુ પેન. હું હંમેશા બ્લુ પેનથી જ લખું છું. કોનાથી લખું છું? બ્લુ પેનથી, વિથ બ્લુ પેન. રાઇટ યુઅર આન્સર વિથ પેન્સિલ. આજ્ઞાર્થ વાક્ય છે. તમારો જવાબ, રાઇટ યુઅર આન્સર તમારો જવાબ વિથ પેન્સિલ, પેન્સિલથી લખો. ઓકે, તમારો જવાબ તમારે પેન્સિલથી લખવાનો, વિથ પેન્સિલ. આઈ બ્રોક ધી સ્ટોન વિથ હેમર. હથોડીથી. મેં આ પથ્થર હથોડીથી ભાંગ્યો. કોનાથી ભાંગ્યો છે? હથોડીથી, વિથ હેમર. ત્રીજો ઉપયોગ છે એનો, કોઈ લાક્ષણિકતા કે ગુણ દર્શાવવા માટે પણ આપણે વિથનો ઉપયોગ કરીએ છીએ. કોઈ લાક્ષણિકતા કે ગુણ દર્શાવવા માટે, જેમ કે સી ઇઝ અ ગર્લ વિથ બ્લુ આઈઝ. તે છોકરીની આંખો કેવી છે? બ્લુ કલરની છે. ઓકે, એક લાક્ષણિકતા છે કે ભાઈ તેની આંખો કેવી છે? ભાઈ બ્લુ કલરની છે. એનો ગુણ છે. ચલો બીજો ઉપયોગ, કંઈક ભરવાના કે કંઈક ઢાંકવાના અર્થમાં પણ આપણે વિથ પ્રિપોઝિશનનો ઉપયોગ કરી શકીએ. આવા ઉપયોગ પહેલી વખત કદાચ તમે સાંભળ્યા હશે. ચલો, ફિલ ધ બોક્સ વિથ સેન્ડ. ફિલ ધ બોક્સ વિથ સેન્ડ એટલે કે આ બોક્સ એ સેન્ડ એટલે કે રેતીથી ભરો. આજ્ઞાર્થ વાક્ય છે. ફિલ ધ બોક્સ વિથ સેન્ડ. ધ ટ્રક વોઝ લોડેડ વિથ સ્ટોન. ધ ટ્રક વોઝ લોડેડ વિથ સ્ટોન એટલે કે ભાઈ ટ્રક છે તે સ્ટોન એટલે કે પથ્થરથી ભરેલો છે. વિથ સ્ટોન, લોડેડ એટલે કે ભરેલો છે. ચલો એના પછીનો ઉપયોગ છે કોઈકે ટેકારૂપ ને કે મદદરૂપ થવા માટે. કોઈકને આપણે ટેકારૂપ થતા હોય, કોઈકને ટેકારૂપ કે મદદરૂપ થવા માટેના અર્થમાં આપણે વિથ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ. જેમ કે વી ઓલ આર વિથ યુ ઇન યોર ફાઇટ. અમે બધા જ લડાઈમાં તમારી સાથે છીએ. વી ઓલ આર વિથ યુ તમારી સાથે, એના મદદમાં છે, એના ટેકારૂપ છે. અહીંયા આપણે વિથનો ઉપયોગ કરીએ. બીજો ઉપયોગ છે કોઈક કારણ માટે પણ આપણે વિથનો ઉપયોગ કરી શકીએ. રીઝન માટે વિથનો ઉપયોગ કરી શકીએ. ઓકે, જેમ કે હી ઇઝ ટ્રેવલિંગ વિથ અ ફીવર, કોલ્ડ. ફીવર અથવા કોલ્ડ, તાવ અથવા તો શરદીને લીધે તે ટ્રેવલિંગ એટલે કે મુશ્કેલીમાં છે. કોને કારણે ભાઈ? તો કે તાવને કારણે અથવા તો કોલ્ડને કારણે. વિથનો ઉપયોગ આપણે તેને આગળ કરી શકીએ. તો આ પ્રમાણે આપણે વિથનો ઉપયોગ છે. કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથેની ક્રિયા દર્શાવવાની હોય ત્યારે આપણે વિથ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. ની સાથે અને થી, આના બે અર્થ થાય ગુજરાતીમાં.
ઓકે દેન ચાલો એના પછી 17 પ્રિપોઝિશન વિધાઉટ. વિધાઉટ એટલે વગર અને વિના. વિથ વિધાઉટ એ વિથનું ઓપોઝિટ, વિથનું વિરુદ્ધાર્થી. ઓકે, જે વસ્તુ કે વ્યક્તિ વગરની જ્યારે વાત થતી હોય, તેની ગેરહાજરી જ્યારે બતાવતો હોય ત્યારે આપણે વિધાઉટ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ વાક્યમાં. જેમ કે માય ગ્રાન્ડફાધર કેન નોટ વોક વિથઆઉટ સ્ટીક. મારા દાદાજી વિથઆઉટ સ્ટીક એટલે લાકડી વગર ચાલી શકતા નથી. કેનનું વાક્ય, મોડલ્સનું વાક્ય, કેન નોટ વોક, ચાલી નથી શકતા. ઓકે, કોના વગર? વિથઆઉટ સ્ટીક, લાકડી વગર. કોઈ વસ્તુ વગરની વાત થઈ. ચાલો, કોઈ સાધન વગર કોઈ ક્રિયા કરવામાં આવે ત્યારે પણ આપણે વિધાઉટનો ઉપયોગ કરીએ છીએ. તો વન્સ કેન નોટ સી વિધાઉટ આઈઝ. વન્સ એટલે કે કોઈ પણ આંખ વગર, વિધાઉટ આઈઝ, આંખ વગર જોઈ શકતું નથી. ઓકે, એ શક્ય આંખ વગર જોવું નથી વિધાઉટ આઈઝ. ચલો, હી બ્રોક હિઝ સ્ટોન વિથ હેમર. તેણે હેમરથી એટલે કે હથોડીથી આ પથ્થરને બ્રોક કર્યો એટલે કે ભાંગ્યો. એણે હથોડીથી આ પથ્થરને ભાંગ્યો. કોણ? હથોડી વગર, સોરી, વિધાઉટ, વગર, હથોડી વગર ભાંગ્યો. બીજો અર્થ થાય તો એનો ના સિવાય કે ના વગરના અર્થમાં પણ આપણે વિધાઉટ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે મોસ્ટ સ્ટુડન્ટ્સ કમ વિધાઉટ અ ટેક્સ્ટ બુક. મોસ્ટ સ્ટુડન્ટ, ઘણા બધા વિદ્યાર્થીઓ, મોસ્ટ એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ છે તે ટેક્સ્ટ બુક વગર, વિધાઉટ ટેક્સ્ટ બુક વગર આવે છે. સાદો વર્તમાન. કોઈ આવશ્યક વસ્તુના અભાવના અર્થમાં પણ આપણે વિધાઉટ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. કોઈ આવશ્યક વસ્તુનો અભાવ, ઓકે, ત્યાં પણ આપણે વિધાઉટ પ્રિપોઝિશનનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે હી કેન નોટ લીવ વિધાઉટ એર. વી કેન નોટ લીવ વિધાઉટ એર. એર એટલે કે હવા. આપણે હવા વગર રહી શકતા નથી, આવશ્યક છે હવા. ઓકે, હવા ન હોય તો આપણે ન જીવી શકીએ. તો વિધાઉટ એર આપણે રહી શકતા નથી. માય બ્રધર કેન નોટ કમ વિધાઉટ મી. મારો ભાઈ મારા વગર આવી શકતો નથી. ઓકે, મતલબ મારા ભાઈને મારી આવશ્યકતા છે. તો આવી રીતના કોઈ આવશ્યકતા કે વસ્તુના અભાવના અર્થમાં પણ આપણે શેનો ઉપયોગ કરી શકશું? વિથનો ઉપયોગ કરીએ, વિધાઉટનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણે વિથ અને વિધાઉટ આ બંને પ્રિપોઝિશન ક્લિયર. ઓકે, ચલો હવે આપણે આગળ આવીશું અને બીજા બે પ્રિપોઝિશન આપણે શીખીશું. આપણે કોઈ પણ જલ્દી કરવાની નથી, આરામથી આપણે બધા જ પ્રિપોઝિશન, બધા ગ્રામરના દરેક ટોપિક આપણે આવી રીતના શીખવાના છે. ઓકે, તો હવે આપણે આગળ છે બીજા બે પ્રિપોઝિશન છે તો આપણે આગળ શીખીશું.